નમસ્તે મિત્રો. તો ચાલો આજે આપણે બનાવવાના છે રોટલાનું ચૂરમું. જનરલી રોટલાનું ચૂરમું આપણે ગળ્યું જ ખાધું હોય છે, પણ આવી રીતે આપણે ટાઢા રોટલાનું આજે સ્પાઇસી અને ટેસ્ટી એવું ચૂરમું બનાવવાનું છે. જેના માટે મેં દોઢ રોટલાને આવો અધકચરો ભૂકો કરી નાખ્યો, અને હવે એને આપણે મિક્સરમાં એકદમ સરસ બારીક ભૂકો કરી નાખવાનો છે. બહુ બારીક પણ નથી કરવાનો, એવો જો આવો આપણે ભૂકો કરી નાખવાનો છે. આ રોટલો ટાઢો હશે તો જ વધારે મજા આવશે, ગરમ રોટલામાં આટલી મજા નહીં આવે. તો આવી રીતે આપણે ભૂકો કરી લીધો છે. હવે એમાં 5-6 કળી લસણની અને 2 તીખી મિરચી એડ કરવાની છે. આદું પણ તમે એડ કરી શકો. મેં અહીં ખાલી લસણ અને લીલી મરચી જ લીધી છે. હવે આપણે 4 ચમચી જેટલું તેલ મૂકશું, અંદર રાઈ નાખશું, અને જે આપણે મરચાં અને લસણ વાટેલા હતા એ એડ કરી દઈશું, અને થોડીક હિંગ એડ કરી અને આપણે તરત જ રોટલાનો જે ચૂરો કર્યો હતો એને આપણે એડ કરી અને તરત હલાવી લેવાનું છે, જેથી બધું જ તેલ ફરતે રોટલાને પહોંચી જાય અને આપણે એકદમ ક્રિસ્પી કરવાનો છે. તો એમાં આપણે સ્વાદ પ્રમાણે હળદર અને મીઠું એડ કરી અને હલાવી લેશું. અહીં આપણે લાલ મરચું એડ નથી કરતા, કારણ કે મરચાંની તીખાશ એકદમ સરસ આવી જશે. હવે આપણે એને 5 મિનિટ, આમ 2 થી 3 મિનિટ જ હલાવશું ને, એટલે એકદમ સરસ ક્રિસ્પી રોટલો તૈયાર થઈ જશે. તો આપણે એને ચા સાથે અથવા તો દહીં સાથે પણ સર્વ કરી શકીએ છીએ. બહુ જ ટેસ્ટી અને બહુ જ હેલ્ધી એવું ઓપ્શન આપણું નાસ્તાનું તૈયાર છે. તો એકવાર જરૂર ટ્રાય કરજો, અને બાળકોને નાસ્તાના ડબ્બામાં પણ બહુ જ મજા આવશે, લઈ જશે. તો એકવાર જરૂર ટ્રાય કરો, અને મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો.